સ્વાગત છે। આજે તારીખ 6 જુલાઈ 2024 ને શનિવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાત ઉપર મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે, તેના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે, જેમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ અને ક્યાંક ભારે વરસાદ પડવાની આગાહી કરી છે। તેમજ વરસાદ અંગે હવામાન વિભાગે વિવિધ એલર્ટ પણ જાહેર કર્યા છે। તેમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, તેમજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે, તેમજ બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી પણ કરી છે, તેમજ અરવલ્લી મહીસાગરમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરી છે, તથા દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે, તેમજ સુરત, તાપી, નવસારી તથા ડાંગ, વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે, તથા અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ તથા વડોદરા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર સહિતના વિસ્તારમાં વરસાદ પડશે, તેમજ મોરબી, રાજકોટ, અમરેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। તેમજ આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી તેમજ ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર તેમજ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા તથા ભરૂચ, વડોદરા તથા તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદની શક્યતા છે, તેમજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ તથા પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તેમજ ગઈકાલની અપડેટ જોઈએ તો ગઈકાલે રાજ્યના 119 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, તેમજ નવસારીના વાચંદામાં પણ 4 ઇંચ વરસાદ વરસ્યો હતો, તેમજ ભાવનગરના ઉમરાળામાં 2 ઇંચ તેમજ ભાવનગર, મહુવા, તળાજા, બગદાણા તેમજ પાલતાણા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો, તેમજ સુરેન્દ્રનગરના સુડાસમાં 1.5 ઇંચ, ભાવનગરના વલભીપુરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો, તેમજ આખા દિવસ દરમિયાન 38 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, તેમજ 20 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો, તેમજ 81 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।